बोलो सी प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 10 ચોપાઈ નંબર 4 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 4 આપણે આવ્યા છે। काफर दिल में की ना आने, अंजीर तोलत पर मारे ताने, जो खुदाए का पैगंबर तीन से फिरे सो हुए काफर। ગઈકાલની ચોપાઈ જુઓ આપણે। ગઈકાલની જે ચોપાઈ છે કે હક તાલાને દિયા ફુરમાન, डांटत हैं कीने कुफरान, अंजीर तोलत से जो फिरे सोही काफर हुए खरे। ધણી દેવચંદ્રજી ના જે બે પુત્ર હતા, નજરી પુત્ર અને નસલી પુત્ર, ધણીએ ચોખ્ખું કહ્યું હતું, ધણીએ ચોખ્ખું બતાવ્યું હતું કે ભાઈ મારી જે આધ્યાત્મિક સંપત્તિ છે એનો વારસ છે એ નજરી પુત્ર અને ભૌતિક સંપત્તિ છે એ નસલી પુત્ર બિહારીજી। બધાને ખબર છે। હવે સ્વામીજીએ ધણી એટલે કે છે હક તાલાને કિયા કિયા ફુરમાન, એટલે રાજી મહારાજને રાસ પ્રકાશ ખત્રુટી ની આ વાણી જે છે એ વાણી આપી ખરી, વાણી આપી અને એ વાણી મહેરાજ ઠાકુર સ્વામીજીએ ધામધણીના ચરણોની અંદર સુપ્રત કરી। કયા ધામધણી? તો અહીંયા ગાદી પર જે બેઠા હતા એમને બિહારીજી। બિહારીજી આ વાણી વાંચી એટલે એમના દિલની અંદર થયું કે જો આ વાણી જે છે જો હું બહાર સુંદર સાથને આપીશ તો મને કોઈ નહીં માને, એટલે દબાવીને રાખી, એટલે એમણે પોતાની પાસે રાખી લીધી અને આ વાણીને જાહેર ન થવા દીધી, પોતાની પાસે રાખી। એટલે કે છે અંજીર તોલત સે જો ફિરે, અંજીર તોલત સે જો ફિરે, જે 4 કિતાબો હતી, જે 4 કિતાબો અંજીર, તોરત, જંબૂર, અંજીર, જંબૂર, તોરત અને કુરાન, અંજીર, જંબૂર, તોરત અને કુરાન, આ જે 4 કિતાબો હતી એ 4 કિતાબોને રદ કરી અને જે નવી કિતાબ રાસ, પ્રકાશ, કલશ અને સનંદ આ 4 ઉતારી અને ખત્રુટી આ 5 જે નહેરો જે કે છે ખત્રુટી। તો જે બિહારીજી જે છે એ બિહારીજી આ જે વાણી જે છે એ વાણી જાહેર નતા થવા દેતા અને જે કલશ વાણી છે, કલશ વાણી છે એને બિહારીજી શું કહેતા હતા? કલશ, ક્લેશ। કલશ વાણીને શું કહેતા હતા? આ ક્લેશ, ક્લેશ કહેતા હતા। કહેવાનો મતલબ કે રાજીની વાણી જે છે એની ફિરકી ઉડાડતા હતા, નતા માનતા। હવે શું કે છે અહીંયા આગળ કે કાફિર દિલ में कीना आने, काफिर दिल में कीना आने, अंजीर तोलत पर मारे ताने, अंजीर तोलत पर मारे ताने, जो खुदाई का पैगंबर तीन से फिरे सो हुए काफिर। કે રાસ અને કલશ વાણી જે છે, રાસ અને કલશ વાણી પર જે તાના મારે એમ કે છે, વ્યંગ કરે, ધનીની વાણી છે અને એ વાણી પર એ દિલની અંદર કપટ રાખી વ્યંગ કરે, હવે શું કહીએ બોલો અમને?
હવે આ વાણી લાવ્યા છે કોણ? તો રાજી મહારાજ પોતે જ, સ્વયં પાર બ્રહ્મ પરમાત્મા. અને એ વાણી પર લોકો વ્યંગ કરે, હસે, તો પછી એમને કાફિર કહેવા જોઈએ કે ન કહેવા જોઈએ? તો 300 ફિરે સો હુએ કાફિર, 300 ફિરે સો હુએ કાફિર. આ જે ચોપાઈ છે, સ્વામીજીએ તો ભાઈ બતાવી, પણ એ ચોપાઈ અત્યારે પણ પ્રેઝન્ટની અંદર પણ લેવા જેવી છે. પ્રેઝન્ટની અંદર પણ લેવા જેવી છે. એવું ના માનશો કે બિહારીજીનું સ્વરૂપ ત્યાં જ હતું ફક્ત. અત્યારે પણ છે. તો અત્યારે કેવી રીતે છે? રાસ અને પ્રકાશની કે રાસ અને કલશની વાણી છે, એની અંદર નથી. તે સમયે શું હતું કે જાહેર ન થવા દીધી. અહીંયા તો ઠેર ઠેર વાણી આવી ગઈ છે. પણ અત્યારે શું, કેવી રીતે આને લેવી આ ચોપાઈને? તો રાજ્યના કાર્યની અંદર જે રૂકાવટ લાવે, રાજ્યના કાર્યની અંદર જે રૂકાવટ લાવે, જે અંદર કોઈ કાર્ય થતું હોય, મંદિરને કાર્ય થતું હોય અને એનો અવરોધ કરે, વિરોધ કરે, એ બધા જ કાફીર છે. ધનીના કાર્યની અંદર જે રૂકાવટ લાવે, એ બધા જ કાફીર છે, સમજી લેવું. જાગણી બ્રહ્માંડની અંદર, જાગણીના કાર્યની અંદર જે બધા રૂકાવટ લાવે, એ બધા જ કાફીર છે. ધનીને શું સમજ્યા આપણે? અને એ જે રૂકાવટ લાવે છે એની પાછળનું કારણ પોતાની મહત્વાકાંક્ષા, પોતાની મહત્વાકાંક્ષા. એ બધા જ કાફીરો છે, પછી ગમે તે હોય. એટલે ધનીના કાર્યની અંદર જે રૂકાવટ લાવે, ધનીનું કાર્ય કરતા હોય અને એની અંદર રૂકાવટ લાવે, કારણ કે રાસ અને પ્રકાશ કે કલશ, આ વાણી આપણે સમજ્યા, મીન્સ કુલજમ સ્વરૂપ વાણી સમજ્યા, અને તેમ છતાં પણ જો રૂકાવટ લાવે, કારણ કે બિહારીજી વાંચી હતી વાણી, અને દિલની અંદર એમને સંશય થયો કે જો આ વાણી જાહેર થશે તો મને કોઈ ધામના ધની નહીં માને, એટલા માટે મૂકી રાખી અને એની પર હસી કરતા હતા, હસી મજાક કરતા હતા, અને ઇધર ઉધરની વાતો બધાને કરતા હતા, સમજાતા હતા. એમ પણ અત્યારે પણ થઈ રહ્યું છે. હું ના માનશો કે નથી થઈ રહ્યું. અત્યારે પણ આ થઈ રહ્યું છે. તો આ બધા જ કાફીરો છે. ધનીના કાર્યની અંદર, પ્રેઝન્ટની અંદર એક જ વાત છે, ધનીના કાર્યની અંદર જે કંઈક રૂકાવટ લાવે, એ બધા જ કાફીરો છે. जुबाई आकिन कयामत न माने, जुबाई आकिन कयामत न माने, ऊपर इस्लाम के कीना कीना आने, इनसे जो हुआ मनुकर सोई गिरो कही काफिर. काफिर કોણ છે? હવે જે કાફિર કોણ છે એ બતાવી રહ્યા છે કે જે આ કે પોતાની જબાનથી જે કયામતને ન માને, રાજી મહારાજના વચનોને ન સમજે, એ બધા જ કાફીર છે. રાજી મહારાજના વચનો પર, ધનીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ન ચાલે, એ બધા જ કાફીર છે. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ન ચાલે. તો કોઈ એવું વિચારે કે આપણે તો આ બધું 50-60 વર્ષથી કરી રહ્યા છીએ જીવનની અંદર, પણ જીવનની અંદર કરી રહ્યા છે તો લીધું શું આપણે? હવે કાફીર શા માટે ગયા છે? ધનીના વચનો, ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ન ચાલે અને કાફીર કહે છે, તો શા માટે? સરસ બતાવો સુધારણ. કે સંસારનો પતિ છે, એ સંસારનો પતિ જે કે અને એ પ્રમાણે પત્ની ન કરે અને પોતાનું મન માન્યું કરે તો શું કે છે? બેવફા औरत કે છે કે નથી કહેતા? જવા તો, છોડો એને, કોઈનું સાંભળતી જ નથી. બેવફા औरत કે છે. આપણે ધનીની ધનાણીઓ છે. આપણે
આશિક અને માસુકનો સંબંધ છે, અને છતો પણ આપણે ન માનીએ તો આશિક કેવા આપણે? તો એ બધા જ બે ભાગ છે. હવે એને બીજી રીતે કહીએ તો ધનીના વચનોને જે અંતસ્કરણથી લઈ રહ્યા છે, ધનીના વચનોને જે અંતસ્કરણથી લઈ રહ્યા છે અને પોતાનું વજૂદ ખડું, એ ધનીથી કોસો દૂર છે. પોતાનું વજૂદ ખડું રાખ્યું છે, એ ધનીથી કોસો દૂર છે. કદાપી ધની ન મળે. હવે સાંભળજો કે जुबा याकिन कयामत न माने ઉપર ઇસ્લામ કે કિનામ આને. એટલે શું કે છે કે કયામત જે છે ધનીના વચનો પર વિશ્વાસ નથી રાખતા, અને નિજાનંદ સંપ્રદાય દિને ઇસ્લામ કે છે ને, ઇસ્લામ કે કિના આને એની પર યકીન ન લાવે, મીન્સ નિજાનંદ સંપ્રદાય પર કપટ રાખે, નિજાનંદ સંપ્રદાય પર કપટ રાખે. તો હવે શું કરીએ વિચારો. સુંદર સાથ, આ બધી બારીક વાતો છે અને એ આપણા જીવનની અંદર લાવવાની છે, એ આપણા જીવનની અંદર લાવવાની છે. એટલે કોઈ પણ સુંદર સાથ ધનીની જે વાતો કરતા હોય એ વાતોને કદાપી ન કાપો, કદાપી ન કાપો. એ શું થશે? એ આ જે બતાવી રહ્યા છે એ થશે. એમને બોલવા દો. સ્વામીજીએ 2 મહિના સુધી હરજી વ્યાસને સાંભળ્યા હતા, 2 મહિના સુધી ધીરજ રાખીને. જ્યારે એમનો ટર્ન આવ્યો ત્યારે એ બોલ્યા. નકર શું સ્વામીજીને બધી ખબર ન હતી? બધી જ સુધ હતી. છતો 84 લાખ યોજનનો જે મહેલ કહ્યો ત્યારે સ્વામીજી બોલ્યા છે કે ભાઈ આ મહેલ કોનો છે, મને બતાવને, મારે જાણવું છે. એમ કોઈ પણ તો સુંદર સાથ, પણ કોઈ પણ સુંદર સાથ સાંભળજો, સુંદર કે ધની વિશે જે કંઈક બતાવતા હોય એમને સાંભળો, પહેલા સાંભળો. ભલે આપણને ખબર છે શુદ્ધ છે, સાચું બતાવતા હોય એમને નમન કરો, ખોટું બતાવતા હોય તો એમને બતાવવા પ્રયત્ન કરો કે આની પર વિચારજો, તમે આની પર વિચારજો. આપણું સાચું છે એ રીતે બતાવવાની જરૂર નથી, એમને વિચારવા દો, તમે વિચારજો આની પર. એટલે નિજાનંદ સંપ્રદાય પર જે કટાક્ષ કરતા હોય, કપટ રાખતા હોય, કપટ શા માટે રાખે? રૂકાવટ, મારા કરતા આગળ ન જોવો જોઈએ, મેં પણ. આપણા સુંદર સાથ બીજે લઈ જશે. આપણા સુંદર સાથ બીજે લઈ જશે, બીજે જતા રહેશે. આ જે બધો કપટ છે, આ કપટ થી ધની કોસો દૂર છે. પ્રેમની અંદર કોઈ બંધન ન હોય. આપણે કહીએ છીએ પ્રેમ લક્ષણા ભક્તિ, તો પ્રેમ લક્ષણા ભક્તની અંદર કોઈ બંધન ન હોય તો શા માટે બંધન રાખીને આપણે ચાલી રહ્યા છીએ? હું કહું એ સાંભળો, બીજું કોઈ બીજાનું ન સાંભળો. શા માટે આવું બધું કરી રહ્યા છીએ? જો ઈશ્ક મળે ત્યાં જવા દો ને. એ પણ આપણા સુંદર સાથ છે. એ પછી કૃષ્ણ પ્રણામી હોય કે નિજાનંદી હોય, ધનીની વાતો થતી હોય, ધનીનો ઈશ્ક મળતો હોય તો કેમ ન જવાય? અને આ જે કપટ રાખે એ બધા જ કાફીર છે. કપટ રાખે એટલું પૂરતું નથી. કપટ રાખી અને રસ્તા પર ચાલે નહીં અને બીજાને ચાલવા ન દે. એ માર્ગ પર ધનીએ જે બતાવેલો જે માર્ગ પર એ ચાલે નહીં, પોતે ચાલે નહીં અને બીજાને પણ ન ચાલવા દે, એ બધા જ કાફીરો છે. સોહી ગીરો કહી કાફીર, સોહી ગીરો કહી કાફીર, સોહી ગીરો કહી કાફીર.
હવે કહી કાફીર થોડું વજન આપ્યું છે, એટલે પાકી એમાં કોઈ સંશય નથી એમ કે છે. પાકી કાફીર છે ને છે, આમાં કોઈ સંશય નથી. ધની બતાવી રહ્યા છે આપણે લેવું ન લેવું આપણા હાથની વાત છે, આપણે આવવું ન આવવું એ આપણા હાથની વાત છે. હવે ધનીની અંગના હૈયે તો આ બધું છોડી બસ ધનીના પ્રેમની અંદર ડૂબવું જોઈએ. આ બધું કરવાથી શું મળશે? પેલું વિચારો તો ખરા, આ બધું કરવાથી શું મળશે? આપણને ધની મળશે ખરા? તો શા માટે કરી રહ્યા છે આપણે? मुनक्कर हुक्म और कयामत हुए नाही नेक बखत फंद माहे हुए गिरफ्तार भरम हलाकी पड़े कुफार. मुनक्कर हुक्म और कयामत કે હવે આપણી વાત છે, બીજા કોઈની વાત નથી. પહેલા મોમિનોની જ વાત કરો, પહેલા બીજા કોઈની વાત કરવાના નથી. આમ ખલકની વાત કરવાની જરૂર નથી, આપણી જ વાત કરો. કે ધનીના વચનો અને કયામત. હવે અહીંયા જે મુનક્કર હુકમ ઓર કયામત, હુકમ કયું છે મીન્સ હુકમ ન સમજો એને, પણ જે રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે મીન્સ તારતમ વાણી જે આપી રહ્યા છે, ધની આશિક બનીને જે આપણને આપી રહ્યા છે, જે ઈશ્ક આપી રહ્યા છે, એ ઈશ્ક અને જે કયામત છે એને ન માને. હજુ તમે જુઓ કે આટલી બધી વાણી નું એ લોકો મનન કરે છે, વાણીનું મનન કરે છે, એના અર્થ કરે છે, બીજાને સમજાવે છે, અને છતાં પણ સ્વામીજીને શું કે છે? એક સંત થઈ ગયા. સંતની ઉપમા આપે છે. તો શું સમજાય? એટલે રાજ્ય મહારાજે જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર ચાલતા નથી. મીન્સ રાજ્ય મહારાજ તો હુકમનું પાલન કરતા નથી. રાજ્ય મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી. વાસ્તવમાં રાજ્ય મહારાજ હુકમ નથી કરતા, એ તો આશિક છે, હુકમ નથી કરતા, પણ પોતાની સમજીને આપી રહ્યા છે અને બતાવી રહ્યા છે માર્ગ, કે તો આ માર્ગ પર ચાલ. અને છતાં આપણે એમની અવગણના કરી રહ્યા છીએ. એવા સુંદર સાથી વાત છે. તો શું એનું ફળ શું મળશે? કે આખીરના વખતની અંદર હુએ નાહી નેક બખત, હુએ નાહી નેક બખત, આખીરના વખતની અંદર ફંદ માહે હુએ ગિરફ્તકાર, ફંદ માહે હુએ ગિરફ્તકાર, એ માયાની અંદર ઉલજી રહેશે, માયાના ચક્કરની અંદર ફસી રહેશે, માયાના ચક્કરની અંદર પડી રહેશે. તો હવે વિચારો કે આપણે હજુ માયામાં છે કેમ? હવે આની પર આપણે વિચારવાનું કે હજુ આપણે માયામાં છે કેમ? શું કારણ છે? તો ધનીના જે વચનો જે છે, ધની આપણને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી. ધનીના હુકમનું પાલન નથી કરતા. અહીંયા હુકમ છે એટલે હુકમ ન સમજો એને. ધનીના દિલની ઈચ્છા છે કે મારી રૂહ આ માર્ગ પર ચાલે, અને એ ઈચ્છા, ધનીના દિલની ઈચ્છા આપણે પૂર્ણ નથી કરતા. એને હુકમ કહો. ધનીના દિલની ઈચ્છા, સાંભળજો સુંદર સાથ, ધનીના દિલની ઈચ્છા એ રૂહ માટે હુકમ છે, આદેશ છે, અને રૂહના દિલની ઈચ્છા એ ધની માટે હુકમ છે, એ ધની માટે આદેશ છે, કારણ કે આશિક અને માસુક છે એટલા માટે. તો ધનીના દિલની ઈચ્છા છે
આ માર્ગ પર ચાલે રૂહ. અને એ જે માર્ગ છે એ માર્ગ પર આપણે ચાલતા નથી. એનો મતલબ કે આપણે ધનીના બતાવેલા વચનો પર નથી ચાલતા, એ ધનીના હુકમ પ્રમાણે નથી ચાલતા. તો પછી ધનીએ બતાવેલો જે માર્ગ છે એની પર ન ચાલીએ તો ધનીના ઇશ્કથી આપણે કોસો દૂર છીએ અને આ માયાની લપટોની અંદર ફસાઈ રહ્યા છે. આમાંથી બહાર, ફંદામાંથી બહાર ન નીકળ્યા અને અંદર ગિરફ્તાર થઈ ગયા છે. આપણે માયાની અંદર ગિરફ્તાર થઈ ગયા છે. આમાંથી આપણે બહાર ન નીકળીએ અને પછી આપણે દાવો કરી રહ્યા છીએ ધનીનો ઇશ્ક મળતો નથી, આ માયા છૂટતી નથી, માયા અતિ બળવંતી છે. સુંદર સાથ વિચારો. અને પછી આપણે કહી રહ્યા છીએ માયા અતિ બળવંતી છે, માયા બહુ ભારી છે. પણ શા માટે એની અંદર ગિરફ્તાર થયા છો તમે? માયા અતિ ભારી બનાવી તો કોણે બનાવી? આપણી જાતે બનાવેલી છે. માયા ભારી છે જ નહીં. મોહ છોડી દો. જે મોહ છે, માયા પ્રત્યેનો મોહ છે, એને છોડી દો. માયા ભારે નહીં લાગે. આપણે જાતે ને વળગેલા છે. ચોપાઈ, દુઃખને તું લાગશો તો દુઃખ તમને લાગશે. છે ને ચોપાઈ એવી કઈ? દુઃખને જશો તો દુઃખ કાહે કો હોય, આવી કઈક ચોપાઈ છે. માયાને આપણે વળગ્યા છે તો માયા તમને વળગી છે. માયાને શા માટે વળગીએ? અહીં જોવા આવ્યા છે તો જોવો ને. વળગવું હોય તો ધનીના વચનોને વળગો ને. એ નથી વગડવું, એ વળગવું નથી આપણે અને કમ્પ્લેન કરવી છે કે ભાઈ માયા અતિ બળવંતી છે, માયા બહુ ભારે છે, માયા છૂટતી નથી. કેવી રીતે છૂટે? તારા ધની, હવે વિચાર કરો, એક સંસારનું ઉદાહરણ આપું. પતિ આપણને રોજ કે તું આમ કરજે તેમ કરજે, આ રીતે વ્યવસ્થિત રહેજે, આ છે. થોડી થોડી સલાહ આપતો હોય પતિ, અને પતિની સલાહ પત્ની માનતી ન હોય અને એનું મન માની કરતી હોય, એને જે ફાવે કરે. તો પછી પતિ જે છે એ પછી પત્ની સાથે લમણાજી કરે ખરો? જાદન કે સાંભળતી નથી. પણ છતો પતિને ઇશ્ક છે, છતો બતાવી રહ્યો છે, પણ સાંભળતી નથી. અને પછી કે છે, પછી પત્ની કમ્પ્લેન કરે કે મારો પતિ મને મારું સાંભળતો નથી, મને ઇશ્ક નથી કરતો, મને પ્રેમ નથી કરતો, મને બોલાવતો નથી. કેવી રીતે બોલાવે? સંસારનું ઉદાહરણ તમે જુઓ ને. સંસારનું ઉદાહરણ તમે જુઓ. જો આપણી રહેણી આવી હોય તો પતિ, અને પતિ કે એ પ્રમાણે આપણે ચાલતા હોય તો આ બંને આપણે કરી ચૂકેલા છે. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આપણે કરી ચૂકેલા છે. પતિ કે છે એ પ્રમાણે ચાલીએ તો આપણું જીવન કેવું હોય, અને પતિ કે છે એ પ્રમાણે ના ચાલીએ તો આપણું જીવન કેવું હોય. આ બંનેનો અનુભવ છે. અનુભવ ન હોય તો જોયું હશે. અનુભવ ન હોય તો જોયું હશે, નજરો નજર. તો એ જોયા પછી આપણે કેમ ચાલતા નથી આ માર્ગ પર? જો ધનીના હુકમનું પાલન નહીં કરે. હવે ધનીનો હુકમ શું બતાવે? ધનીના દિલની ઈચ્છા. ધનીના દિલની ઈચ્છા પ્રમાણે જો રૂહ ન ચાલે તો એ રૂહ કેવી? એને મોમિન કેવી રીતે કહેવાય? હવે જો ઈચ્છા પ્રમાણે ના ચાલે તો આ માયાના ચક્કરમાં ફરી રહે, આ માયાના ચક્કરમાં ગિરફ્તાર થઈ જાય. અને એ આપણે થઈ ગયા છે અને કહી રહ્યા છે ધની મહેર કરો, ધનીને અરજીઓ કરી રહ્યા છે, આ ખેલ બંધ કરો, બહુ થઈ ગયું. ધની ઉપર બેઠા બેઠા હસી રહ્યા છે. વાહ રે મારી રૂહ, મારા બતાયેલા માર્ગ પર તું ચાલતી નથી અને પછી મને બીજી ખોટી ખોટી કમ્પ્લેન કરી રહી છે. ફંદ મોહે હુએ गिरफ्तार, फंद माहे हुए गिरफ्तार, भरम हलाकी पड़े कुफार, ભરમ હલાકી પડે કુફાર. તો શું છે? તો જો ન માનીએ તો આ માયાના ચક્કરની અંદર ફરી રહીશું, એને વળગીશું તો 84 લાખ યોનિની અંદર ફરવું પડશે. એટલે 84 લાખ યોનિના માર્ગ છે એ તમારા માટે ખુલ્લો થઈ ગયો છે. ધનીએ જે બતાવેલો માર્ગ છે એ માર્ગ પર નથી ચાલતા, તો એ માર્ગ પર ન ચાલો તો બીજો માર્ગ કયો? તો 84 લાખ યોનિનો માર્ગ તમારા માટે ખુલ્લો છે.
હવે જાતે વિચારવાનું કયા માર્ગ પર ચાલુ છે, 84 લાખ યોનિના માર્ગ પર ચાલુ છે કે ધણીના ચરણોમાં? અસ્તુરવાના પાઈ સુનત એ જો હુએ બદ બખત સુપત મુહ કહે મોમીના પાઈ રાજ જમાત સે તીન. કે અસ્તુરવાના પાઈ સુનત એ જો હુએ બદ બખત. બદ બખત મીન્સ કે આવા કપરા સમયની અંદર શું લેવું શું ન લેવું, અને આવા સમયની અંદર ધનીએ જે બતાવેલા વચનો છે સ્વામીજી પર પૂર્ણ વિશ્વાસ રાખે, સ્વામીજી પર પૂર્ણ વિશ્વાસ રાખે, તો એ કયામતના સમયે એમના મુંહ જે છે એ ઉજ્જવલ હશે. મીન્સ ધનીના વચનો પર ગમે એટલો કપરો સમય આવે પણ ધનીના મુંહ કઈ યકીન ન છોડે સુહાગીન, યકીન ન છોડે સુહાગીન, અને એ માર્ગ પર ખડી રહે, અડગ રહે. અને એ એવા બ્રહ્મ સૃષ્ટિ જે હશે, એવા જે મોમીન હશે, એવા જે સુંદર સાથ હશે, એ આખીરના વખત એમના મુંહ ઉજ્જવલ હશે. અહીં પણ ધન ધન, ધામમાં પણ ધન ધન. ધની પરીક્ષા કરવા માટે આપણને કપરા પરિસ્થિતિની અંદર મૂકી દે ધની. ધની પરીક્ષા આપણી કરવા માટે કે આપણો યકીન કેટલો છે એના માટે આપણને આવી પરિસ્થિતિમાં મૂકે, ના મૂકે એવું કશું નહીં. કુંભારની જેમ, કુંભારની જેમ કુંભાર શું કરે કે ગળાને ઉપરથી થાબડે, મારે, અને પણ નીચે હાથ છે એ દેખાય નહીં. એ શેપ આપવા માટે એ કુંભાર છે એ ગળાને ડીપે છે ઉપરથી, પણ જે નીચે હાથ છે એ દેખાતો નથી કોઈને. એમ ધની પણ અહીંયા આગળ આપણને આ અવશ્ય કરશે કે તારો યકીન કેટલો છે. આવી પરિસ્થિતિની અંદર આપણને મૂકે, પણ બીજી બાજુ આપણને ઉગાવી રહ્યા છે. આપણી નિગવાની માટે તો જબરાઈલ અસરાફીલને મોકલેલા છે. જબરાઈલ ફરિશ્તો કે જે આ બ્રહ્માંડનો ન કહેવાય, પરમધામનો, પણ બધા ફરિશ્તાનો સીરદાર જે કયો છે, બધા ફરિશ્તાનો જે સીરદાર કયો છે, બધા પેગંબરોનો જે સીરદાર કયો છે, એ ફરિશ્તો આપણી સાથે છે. પછી ડર કોનો? પછી ડર કેવો? એટલે ધનીના વચનો પર ગમે એટલી કપરી પરિસ્થિતિ હશે પણ પોતાનો વિશ્વાસ ને યકીન ન છોડે એવાના મુખ આખીરના વખતે ઉજલા હશે. એટલે સુપેત મુંહ કહે મોમીન, સુપેત મુંહ કહે મોમીન. જે મોમીન હશે એ મોમીન છે, એ મોમીનો આમાંથી ન ડગે. જે થવું હોય થાય. હું ને મારો ધની, મારા ને ધની વચ્ચે જે કોઈ આવે એને છોડતા જાઓ. આપણા ને ધની વચ્ચે જે કંઈક આવે એને છોડતા જાઓ. આપણે શું કરી રહ્યા છીએ કે આપણે ને ધની વચ્ચે જો આવ્યું તો આપણે એને પકડીએ છીએ અને ધનીને છોડી દઈએ છીએ. આપણે એને પકડીએ છીએ ને ધનીને, ભાઈ અહીંયા જવું પડે, ના ચાલે, અહીંયા જવું પડે, ના ચાલે. એમને ખોટું લાગે, અરે ખોટું લાગવું જ લાગે. ફકીરી વેશ ધારણ કરીને ચાલો, જાહેરી દ્રષ્ટિએ ને વાતુની દ્રષ્ટિએ. ફકીરને કોઈની પડી હોય, જે ફકીર હોય એને કોઈની પડી હોય, ના પડી હોય, મળે તો મીર ને તો ફકીર. આ માર્ગ આ જે છે એની પર ચાલો. બસ ધનીએ બતાવેલો જે માર્ગ છે એની પર ચાલો, અને એ માર્ગ પર ચાલીશું તો અહીંયા આગળ મૂળ ઉજલા હશે. અને એ ઉજલા મું કોના હશે? મોમીન હશે. જે ખરા મોમીન હશે કે જેની પર આતમ
જેમનું મૂળ તન ધણીના ચરણોની અંદર છે, એ મોમીન હશે, એ ચાલશે આ માર્ગ પર. સુપિત મું કહે મોમીન પાઈ રા જમાત સે તીન, પાઈ રા જમાત સે તીન. પાઈ રાહ, કઈ રાહ પાઈ? તો સ્વામીજીએ જે વાણી આપી એ વાણી જે સાચો માર્ગ છે એ માર્ગ પર ચાલતા હશે. આ રાહ છે. અને એમણે આ રાહ, આ માર્ગ એમણે પકડેલો છે. આ માર્ગ છે કોણે પકડ્યો છે? સ્વામીજીએ જે બતાવ્યો છે એ માર્ગ કોણે પકડ્યો છે? કે જે મોમીન હશે એમણે પકડેલો છે. नौ सदी के आगे रोशन कया होसी बिस्त का दिन, अरफा आगे रोज बिस्त जाहिर होसी सबो सरत. नौ सदी के आगे रोशन, આગળ આપણે જોઈ ગયા કે 2 સદી, 11મી સદી ને 12મી સદી બહુ મહત્વ છે. 10મી સદીના એન્ડની અંદર શરૂઆત થાય છે અને 11મી સદી ને 12મી સદી આગળ આપણે ચોપાઈ જોઈ ગયા. તો નવ સદી કે આગે રોશન, 9 સદી પછી એની આગળ જે છે રોશન, હવે કયું રોશન? તો ધામનું જ્ઞાન આવવાનું છે, પરમધામ ધની આવવાના છે. હવે આપણને સમજાય છે. એ સમયે કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. કુરાનની અંદર ચોથા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. તો આ જે જ્ઞાન જે આવે છે, જે પાળનું જ્ઞાન જે આવ્યું, એટલે કે જે 9 સદી કે આગે રોશન કયા હોસી બિસ્ત કા દિન, કે અહીંયા આગળથી 9મી સદી પછી કે કયામતનો સમય આવશે, અથવા એને શું કહે છે કે બહિસ્તી જે છે, ગમે તે રીતે તમે બતાવો, કે બહિસ્તીને બધાને અખંડ કરવાનું કામ શરૂઆત થઈ જશે. શરૂઆત થઈ જશે મીન્સ ધામ જવાની તૈયારી થઈ જશે. હવે આપણા માટે તો જોઈએ એ સમય આવ્યા નતા, પણ અહીંયા જે આ બ્રહ્માંડની રચના કરી હતી, એ બ્રહ્માંડની રચના કરી હતી, તો હવે શું થયું કે એ લોકો આવ્યા, આપણે આવ્યા, અને આપણે આ ખેલ જોઈને પાછા પણ ગયા, અને એ આપણે આયા અને ખેલ જોઈને પાછા ગયા. આની સાથે સાથે બીજી એક ક્રિયા બની. તો બીજી ક્રિયા કઈ બની? કે 9મી સદી પછી આગળ જે બહિસ્તી જે અખંડ થવાની જે છે એની શરૂઆત થઈ ગઈ. કારણ કે બ્રહ્મલીલા થવાની છે. કારણ કે બ્રહ્મલીલા થવાની છે, અને બ્રહ્મલીલા જે થાય છે એ અક્ષર બ્રહ્મ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી રહ્યા છે. એટલે દુનિયાને અખંડ કરવાનું કામની શરૂઆત થઈ ગઈ. 9મી સદી આગે રોશન, અરફા આગે રોજ બીસ્ત, અરફા આગે રોજ બીસ્ત, અરફા ઈદ. હવે જે અરફા ઈદ જે કહ્યું છે, અરફા આગે, કે 10મી સદીની આગળ જે રસૂલ સાહેબે જે કહ્યું હતું, રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો આપણને, આ બ્રહ્માંડને રસૂલ સાહેબે જે વાયદો કર્યો હતો એ વાયદા પ્રમાણે કયામત થશે, અને એ સમય આવી ગયો છે. કયામત કબ થશે? કે કાલે થશે કયામત, અને એ સમય આવી ગયો છે. એટલે અરફા આગે રોજ બીસ્ત જાહેર હોસી સબો શરત, જાહેર હોસી સબો શરત. શરત મીન્સ રસૂલ સાહેબે જે બતાવ્યું હતું કે કયામત, અને એ સમય આવી ગયેલો છે. અને એ વાત જે છે એ વાત હવે જાહેર થઈ રહી છે. આ વાત જે છે એ વાત જાહેર થઈ રહી છે. તમે વિચાર કરો આને શાંતિથી, એકવાર આપણને સમય મળે તો એકાંતની અંદર બેસીને આની પર વિચાર કરજો. બધું જ દ્રશ્ય છે ને આપણી નજરો નજર આવી જશે.
વિચાર કરશો તો. વિચાર નહીં કરો તો કશું નહીં સમજાય. रूह का होशी मिलाप जो बीच दरगाह के आप होशी अल्लाह का दीदार मिलसी तीनों इत सिरदार. रूहों का होशी मिलाप, रूहों का होशी मिलाप जो बीच दरगाह के आप, जो बीच दरगाह के आप કે જે પરમ બીચ દરગાહ તે આપની જે પરમધામની જે રહેનારેલી જે છે જેને આપણે રૂહ કહીએ છીએ અને એ આ ખેલની અંદર આવેલી છે એનો અહીંયા આગળ મોટામાં મોટો મિલાપ થશે. જાગણી બ્રહ્માંડની, જાગણી લીલાનો રાસ, જાગણી લીલાનો રાસ. જાગણી બ્રહ્માંડનો જે મૂળ મિલાવો જે છે, જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો જે છે ક્યાં આગળ? તો ગુમ્મટજીની અંદર. અને જે આ જે રૂહ જે છે, આ મોમીન જે છે, એ મોમીન જે છે એ ધનીજીને મળવાનો સમય થઈ ગયો છે. જે મોમીન હશે એ ધનીજીને મળશે. એટલે રૂહો કા હોશી મિલાપ, રૂહો કા હોશી મિલાપ કોની સાથે મિલાપ થશે? તો ધની સાથે મિલાપ થશે. મીન્સ ધનીના દીદાર થશે, ધનીના દીદાર થશે. જો બીચ દરગાહ કે આપ, જો બીચ દરગાહ કે આપ કોને ધનીના દીદાર થશે? કે જેની પર આત્મ ધનીના ચરણોની અંદર છે, પરમધામની અંદર છે, પરમધામથી જે અહીંયા આવી છે એને ધનીનો મિલાપ થશે, એને ધનીનો મિલાપ થશે. જો બીચ દરગાહ કે આપ હોશી અલ્લાહ કા દીદાર, હોશી અલ્લાહ કા દીદાર. હોશી અલ્લાહ કા દીદાર મીન્સ કે જે મોમીનો હશે એ મોમીનો રાજી મહારાજ જે છે ધનીના દીદાર થશે. કોના? ધનીના દીદાર થશે. ક્યાં આગળ? કે સ્વામીજીના તનની અંદર જે બિરાજમાન છે એ સ્વરૂપની અંદર, આ બ્રહ્માંડની અંદર એમને દીદાર થશે. જુઓ તમે ચોપડા મંદિરની અંદર, ચોપડા મંદિરની અંદર તમે જો છત્રસાલ આરતી ઉતારી રહ્યા છે અને આરતી સમયે દીદાર થાય છે કે નથી થતા? સ્વામીજીના તનની અંદર રાજ્ય મહારાજના દીદાર થવા બહુ મહત્વની વાત છે. પૂર્ણ સ્વરૂપના દીદાર થયા. આપણે બતાવી રહ્યા છે જો ધનીના દીદાર નથી થતા. આપણે કહી રહ્યા છે જો ધનીના દીદાર નથી થતા. ધની અહીંયા કઈ બતાવી રહ્યા છે, મેરા અર્શ દિલ મોમીન, હું તો સહેરાગ સે પણ નજદીક છું, અને છતાં આપણને ધનીના દીદાર નથી થતા. હવે જાતે વિચારો તો આપણને ધનીના દીદાર કેમ નથી થતા? ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા, કદાપી ખોટા નહીં હોતા. ધની અહીંયા બતાવી રહ્યા છે, ધની અહીંયા બતાવી રહ્યા છે કે રૂહો કા હોશી મિલાપ, આમાં કોઈ સંશય નથી, આમાં કોઈ સંશય નથી. ધનીનો મિલાપ થશે, થશે ને થશે આ બ્રહ્માંડની અંદર. જો મિલાપ ધનીનો ન થાય, જો ધનીનો મિલાપ આપણને ન થાય તો આપણે આશિક કેવા? જો આશિક માસુકને ન મળે તો એ આશિક કેવા? આશિક જે છે એ માસુકને ન મળે તો એ આશિક કેવા? હવે જે ધની આશિક બનીને આવી ગયા છે એમનો તો મિલાપ થયો છે, પણ આપણો મિલાપ નથી થયો. ધની આપણને ઈશ્ક કરે છે, શું આપણે ધનીને ઈશ્ક કરીએ છીએ? જાતે પ્રશ્ન કરો. હવે જો ધનીને આપણે ઈશ્ક કરતા હોઈએ તો
તો આપણા ને ધણી વચ્ચે બીજું બધું ક્યાંથી આવી ગયું? માયા ક્યાં આવી? આપણી દીકરી છે કોઈને પ્રેમ કરતી હોય, સાંભળજો સુંદર સાથ, આપણી દીકરી છે કોઈને પ્રેમ કરતી હોય, હવે એ પ્રેમ કરતી હોય, અનહદ પ્રેમ કરતી હોય, આશિક બની ગઈ હોય, તો પછી એને ઘર પરિવાર આવે છે ખરો વચમાં? કોઈ આવે છે વચમાં? એને એના પછી ગમે તે હોય, એના મમ્મી હોય કે એના પપ્પા હોય કે એનો બ્રધર હોય, એ બેની વચ્ચે જો કોઈ બોલે તો તરત બોલશે દીકરી કે ભાઈ ના, તરત ઓન ધ સ્પોટ, ન ફાવતું હોય તો મારે એની સાથે હું જતી રહું, મારા ધણીને તમારે કશું કહેવાનું નહીં. બોલે છે કે નથી બોલતી? માતા પિતાનું દીકરીને વરાવી છે, સાંભળજો બીજો ઉદાહરણ, દીકરીને વરાવી છે, દીકરીને પરણાવી દીધી, 20 વર્ષે આપણે દીકરીને પરણાવી દીધી, અને પરણાવી દીધા પછી એ એના પતિને ઘરે ગઈ, 6 મહિના થયા નથી, દીકરી પિયર પાછી આવે છે, 6 મહિના થયા નથી ને દીકરી પિયર પાછી આવે છે. હવે એની માતા કે એના પિતા અથવા ગમે તે કોઈ ઘરનો સભ્ય એ એના પતિ વિશે કંઈક ખોટું કે છે, તો દીકરી સાંભળી લેશે, ના, મારા પતિ વિશે તમારે કશું કહેવું નહીં, તમે કહેતા હો તો હું આવીશ, ન કહેતા હો તો ન આવું, પણ મારા પતિ વિશે તમારે કંઈ બોલવાનું જરૂર નથી. મારા ઘરની વાત છે, મારા અને મારા ધણીની વાત છે, તમારે અંદર વચમાં પડવાની જરૂર નથી. તરત કહી દેશે. જો પ્રતિવતા હશે તો, જો પોતાના પતિને ઈશ્ક કરતી હશે તો, અને જો ઈશ્ક નહીં કરતી હોય તો બધું સાંભળશે, અને બધું સાંભળશે, અને એ સાંભળીને જશે પાછી સાસરે, એ સાંભળીને પાછી સાસરે જશે, તો એમને અને ધણી વચ્ચેનો જે ખટરાટ છે એ ચાલુ થઈ જશે. એ જ વસ્તુ અહીંયા છે. જો આપણે સંસારનું સાંભળ્યું, તો આપણે ધણી આપણાથી કોસો દૂર છે, પણ આપણે એને ધણી વચ્ચે જો કશું નહીં સાંભળે કોઈનું, તો ધણી સહેરાગ સે પણ નજદીક છે, ધણી સહેરાગ સે પણ નજદીક છે. પણ જો તમે આપણી દ્રષ્ટિ જો આ બાજુ આવી, આ બાજુ સંસારની અંદર આવી, તો ધણી કોસો દૂર છે. આપણી દ્રષ્ટિ છે ક્યાં? ધણીનો મિલાપ અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી, પણ ક્યારે એ સમજી લો. 50 વર્ષથી આપણે 40 20 વર્ષ, 25 30 વર્ષથી વાણી વાંચી રહ્યા છીએ. આપણે ધણી વાણી તો સમજાતી નથી, તો ધણીના દીદાર તો દૂરની વાત છે, ધણીના દીદાર તો દૂરની વાત છે. હક્કે દિલ કી બારીક્યા ન સમજ્યા તો શું સમજ્યા? આપણે વાણીમાંથી લીધું શું? 20 વર્ષ સુધી જો આની અંદર આપણે હૈયે છીએ, 20 વર્ષ સુધી ધણી સાથે, આની અંદર વાણીની અંદર ધણી સાથે આપણે છીએ, અને છતો પણ ધણીના દિલની વાત ન સમજીએ તો, કોઈની સાથે તમે રહેતા હો, કોઈની સાથે તમે રહેતા હોય, તો 2 વર્ષ કે 3 વર્ષ સુધી જો એમને તમે પહેચાન ન કર્યો, તો પછી એની સાથે રહેવાનો શું અર્થ? એની સાથે રહેવાનો શું અર્થ? સંસારનું અંદર તમે જુઓ ને કે આવો ભાગો રહેજે એવું કહેશે, પછી તમે એને પહેચાનતા નથી. આપણે એને પહેચાનતા નથી. આપણી સાથે કોઈ રહેતું હોય, 10 વર્ષ રહેતું હોય, 15 વર્ષ આપણી સાથે રહ્યા હોય, અને જો આપણે એને ન પહેચાનીએ તો કોનો? આપણો કેનો? વિચારો, સુંદર સાથ, વિચાર કરો. તો ધણી સાથે આપણે જો અહીંયા રહેતા હોઈએ, વાણી સાથે આપણે ઉતપ્રોત થતા હોઈએ, અને ધણીના દિલની ઈચ્છા, હક્કે દિલ કી બારીક્યા ન સમજીએ તો ધણીએ ચોખ્ખું કહ્યું કે જેના તન પરમધામની અંદર છે, જેને પરાત્મ છે, જેના ચરણોની અંદર છે, એવા મોમીને છે, એવા મોમીને અવશ્ય મિલાપ થશે ને થશે, આમાં કોઈ સંશય નથી. અને એ મિલાપ થશે, ધણીના દીદાર પણ થશે, પણ ક્યારે? પ્રશ્ન જાતે કરો, ક્યારે? ધણીએ કહી દીધું, ચોખ્ખું કહી દીધું, એટલે ધણીએ તો ગ્રીન ઝંડી આપી દીધી. હવે એ ગ્રીન ઝંડી આપી દીધી, તો આપણે મંજિલ પર પહોંચવું એ આપણી વાત છે. એક બાજુ તો લાઈન ક્લિયર થઈ ગઈ. હવે જો લાઈન ક્લિયર થઈ ગઈ અને જો આપણે મંજિલ પર ન પહોંચે તો વાંક કોનો છે? ધણી તો ગ્રીન ઝંડી આપી દીધી આપણને.
होसी अल्लाह का दीदार, होसी अल्लाह का दीदार, मिलसी तीनों इत सिरदार, मिलसी तीनों इत सिरदार। क्यों? अगर કે સ્વામીજીના તનની અંદર એ તીનો બસરી મલકી અને હકી પૂર્ણ સ્વરૂપ ત્યાં મળશે અને એના દીદાર થશે. મીન્સ આપણને જે દીદાર થશે એ દીદાર પૂર્ણ સચ્ચિદાનંદ ના થશે. હવે સાંભળજો સુંદર સાથ. હવે પરમધામની અંદર જે દીદાર થયા, પરમધામની અંદર જે ધની છે એ ધની ને આ ધનીમાં ફેર છે ખરો? પ્રશ્ન નાનો પ્રશ્ન છે. આ ધની અહીંયા જે દીદાર થઈ રહ્યા છે એ ધનીનો અને પરમધામના ધની છે એમાં ફેર છે ખરો? તો હા છે, અવશ્ય છે. પરમધામની અંદર ધની સાથે અષ્ટપહર 64 ઘડી રહેતા હતા. એ ધનીના જે દીદાર હતા, એ ધનીના સાનિધ્યની અંદર આપણે રહેતા હતા. ત્યાં આગળ ધનીનું ફક્ત આનંદ સ્વરૂપના દીદાર થતા હતા, આનંદ સ્વરૂપના દીદાર થતા હતા. અહીંયા આગળ ધનીના જે દીદાર થાય છે એ પૂર્ણ સ્વરૂપના દીદાર થઈ રહ્યા છે. પૂર્ણ સ્વરૂપના ધનીની સાહેબી સત ચિત આનંદ પૂર્ણ સ્વરૂપ એટલે કે છે મિલસી તીનો ઈત સિરદાર, મિલસી તીનો ઈત સિરદાર, પૂર્ણ સ્વરૂપના દીદાર. બસરી મલકીને હકી ત્રણ સ્વરૂપના આપણને દર્શન થશે. વિચાર કરો હવે. અને છતાં પણ આપણે કહી રહ્યા છીએ કે ભાઈ આ બ્રહ્માંડ તો બહુ દુઃખદાયી છે, આ બ્રહ્માંડ બહુ ભારી છે. પણ આનો લાભ શું છે એ તો વિચારો. આ દીદાર પરમધામમાં નથી થવાના આપણને. આ સમજ અને શુદ્ધ પરમધામમાં નથી મળવાની. એ આપણને શુદ્ધ અહીંયા મળી છે અને એનાથી ધનીના આપણને દીદાર થયા છે, પૂર્ણ સ્વરૂપના દીદાર થયેલા છે. ये हमेशा है बिस्त के नाही बराबर कोई इनके, सुपेत सुपेत मुंह रहे मस्त खुदाई की राह पर કરી હે કરત. કે મોમીન જે છે એ મોમીન તો અખંડ પરમધામના રહેના વાળા છે. આ ઇશ્કની અંદર ડૂબેલા છે. પરમધામના રહેનાવાળા આ ઇશ્કની અંદર ડૂબેલા હોય તો વિચારો હવે સુંદર સાથ, તો પછી એની રાહ કેવી હોય, એ રાહ અને એની મંજિલ કેવી હોય? બસ તું હી તું ની અંદર જ. એમનું જીવન તું હી તું ની અંદર જીવતું હોય. હવે તું હી તું ની અંદર હોય તો પછી દુનિયામાં શું થતું હોય એની સુધ હોય ખરી? એની સુધ હોય ખરી? હવે જો દુનિયામાં જે થઈ રહ્યું એની સુધ ન હોય તો માયા આપણને છૂ શકે ખરી? જેને જે કરવું હોય કરે. હું તો અહીં મારી મસ્તીમાં છું. દુનિયાને જે થવું હોય તો હું તો મારી મસ્તીમાં ફરી રહ્યો છું. એટલે મોમીનોની બરાબર બીજું કોઈ નથી. એટલે નહીં બરાબર કોઈ નકે, નહીં બરાબર કોઈ નકે. મોમીનોની બરાબર બીજું કોઈ નથી કે જેમના તન ધનીના ચરણોની અંદર છે પરમધામની અંદર, અને મોમીનોની જે રહેણી જે છે, રૂહોની જે રહેણી છે, બસ ધની સિવાય બીજું કશું જ નથી રાખતા. એવા મોમીનો, એવા સુંદર સાથ ની બરાબરી કોઈ નથી કરી શકતું, કોઈ ન કરી શકે. એટલે કે સુપેત મૂળ રહે મસ્ત, સુપેત રૂ રહે મસ્ત. એ ધનીની મસ્તીની અંદર જ, ધનીના ઇશ્કની મસ્તીની અંદર જ ડૂબેલા હોય, ધનીના ઇશ્કની મસ્તીમાં જ ડૂબેલા હોય. હવે ધનીના ઇશ્કની મસ્તીની અંદર ડૂબેલા હોય તો એ સુંદર સાથ એવું કહી શકે ખરા કે માયા બહુ ભારી છે? કારણ કે એની દ્રષ્ટિ તો માયામાં તો છે નહીં. એની દ્રષ્ટિ સમાજમાં નથી, સંસારમાં નથી, બીજે કઈ જ નથી. એની દ્રષ્ટિ તો બસ ધણીની અંદર જ છે. એની દ્રષ્ટિ તો ધણીની અંદર જ છે, એના પ્રીતમની અંદર જ છે. હવે જો પ્રીતમની અંદર દ્રષ્ટિ હોય તો સદાને માટે હંમેશા એ ઇશ્કની મસ્તીની અંદર ડૂબ્યા કરે, ઇશ્કની અંદર. તો અહીંયા આગળ એમના મુખ કેવા હોય? ઉજ્જવલ હોય કે ન હોય? અહીંયા આગળ એમના મુખ ઉજ્જવલ હોય કે ન હોય? અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થાય. એટલે સુપેત મુહ રહે મસ્ત, સુપેત રૂહ રહે મસ્ત.
એમના મુખ ઉજ્જવલ, સદા આનંદમાં હોય, સદા આનંદની અંદર હોય. કે છે ને સદા આનંદ મંગલમાં રહીએ. ક્યારે પણ સદા આનંદ મંગલમાં રહીએ જ્યારે આપણી દ્રષ્ટિ ધનીની અંદર હોય ત્યારે. આપણી દ્રષ્ટિ ધનીની અંદર હોય ત્યારે. અને પછી કે ભાઈ આ રોજ કકરાટ છે, આ છે, તે છે. પણ કેમ તમારી દ્રષ્ટિ ત્યાં છે? એ કકરાટ ઉભો તમે કર્યો છે. દ્રષ્ટિ ફેરવી કાઢો ને. લાગે ભાઈ અહીંયા આગળ આવું છે, અહીંયા આગળ દૂર છે, તો એમાંથી દૂર નીકળી જાઓ. એમાંથી નીકળી જાઓ બહાર. હવે એક સરસ આનું ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ સાંભળજો. સૌથી મહત્વની વાત છે આ ઉદાહરણ છે. એ મહત્વનું ઉદાહરણ છે, બહુ બારીક ઉદાહરણ છે. સમજવા પ્રયત્ન કરજો કે આ જે વજૂદ જે છે, આ શરીર છે 5 તત્વનું, એમાં કોઈ અંગ એવું નથી કે જે કામનું નથી. કોઈ અંગ એવું નથી કામનું નથી. મહત્વનું અંગ તો આપણું મહત્વનું અંગ છે શું? ચલો કે આપણા પગ છે, આપણા હાથ છે, આપણી આંખો છે, કાન છે. તમે જો બધા જ મહત્વના છે અંગો. હવે હાથ ન હોય તો તમે ક્રિયા કેમ શોનાથી કરો? કેવી રીતે તમારું બધું કામ કરી શકો? તમને ખબર પડી, સાંભળજો સુંદર સાહેબ, તમને સમજ પડી, ખબર પડી, ડોક્ટરે બતાવ્યું કે તારો હાથ છે એ કોવાય છે. જો આની તું ટ્રીટમેન્ટ નહીં કરે, જો આને તું એ નહીં કરે અને કાપીશ નહીં તું, તો એ કોવારો વધતો જશે અને તારા આખા શરીરમાં તારે થતો જશે. તો એ હાથ મહત્વનો હતો, છતાં પણ તમે એને કાપો છો કે નથી કાપતા? તમે જુઓ, આવા કિસ્સા હશે, હાથ હશે કે પગ હશે, તમે જે હશે તમે જુઓ. ભાઈ કોવારો આગળ વધી રહ્યો છે. જો અત્યારે તમે નહીં ચેતો તો પછી ધીરે 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 વધતું આખું તમારું શરીર ખલાસ થઈ જશે. તો એને તમારું મહત્વનું અંગ હોય તો તમે કાપી કાઢો છો. કેમ કે કોવારો આગળ જવા નથી દેવો. તમારે શરીરમાંથી એને રોકવો છે, આગળ જવા નથી દેવો. એટલા માટે તમે આને કાપી કાઢો છો. તો આ જે કોવારો છે એને કાપતા કેમ નથી આપણે? આ જે કોવારો છે એ આપણે ને ધની વચ્ચે આવીને વિઘ્ન કરી રહ્યો છે. એને કાપતા કેમ નથી આપણે? વિચાર વિચાર આની પર વિચાર કરો. અને કેમ નથી કાપતા? એને વળગીને રહેવું છે આપણે અને પછી કમ્પ્લેન કરવી છે કે ભાઈ મને આ સમજાતું નથી. આપણે કમ્પ્લેન કરવી છે મને સમજાતું નથી, ધનીનો ઈશ્ક નથી મળતો, હક્કે દિલ કી બાઈ ક્યાં સમજ. પણ તું જેને વળગી છે એને તો છોડ, તો પેલું સમજાશે ને. દિલ દો, દિલ આપશો તો દિલ મળશે, પણ દિલ આપવું નથી અને ધનીનું દિલ જોઈએ છે, કેવી રીતે મળે? ધનીએ ત્યાં છતાં દિલ આપી દીધું છે, પણ આપણે ધનીને દિલ નથી આપ્યું. આપણે તો દિલ અહીંયા આગળ સંસારની અંદર આપીને બેઠેલા છીએ. અને પછી કહી રહ્યા છે ધનીના દીદાર નથી થતા, સમજાતું નથી, માયા બહુ ભારે છે. તો માયા ભારે હોય, એમાં કોઈ સંશય નથી. માયા ભારે હોય, માયાને ભારે તમે કરીને બેઠેલા છો એટલે માયા ભારે છે. માયાને ભારે આપણે કરીને બેઠા છે એટલે માયા ભારે છે, નકર માયા ભારે નથી. ધણીના ઈશ્કમાં ડૂબો ને. ધણીનો ઈશ્ક શું છે એને સમજો તો માયા શું છે એ કશું નથી એની સામે. એટલે સુપેત મુંહ રહે. જો આમાંથી બહાર નીકળશે તો આપણું મુંહ ઉજ્જવલ હશે. સદા આનંદ મંગલની અંદર રહીશું, સદા આનંદ મંગલમાં ફરીશું આપણે. ખુદાઈ કી રાહ પર કરી હે કસ્ત. ખુદાઈ કી રાહ પર, ધનીની રાહ પર જે ચાલે એનો કોઈ વાર વાંકો કરી શકે ખરું? વિચારો સુંદર સાહેબ. અને આ રાહ પર ચાલવા માટે એને બહુ કષ્ટ કરેલા છે, બહુ કષ્ટ ઉઠાયા છે. હવે કયા કષ્ટ? કયા કષ્ટ? સંસારથી વિરુદ્ધ ચાલ્યા એ કષ્ટ. બીજું કોઈ કષ્ટ નથી. જે છોડીએ છીએ, સમયનું બલિદાન આપીએ છીએ, એ કષ્ટ. નહીં તો ધનીના માર્ગ પર કોઈ કષ્ટ ન હોય. એની અંદર આનંદ આનંદ અને આનંદ સિવાય બીજું કશું જ ન હોય.
जो गुजरा बीच इन सर सूरत, जो गुजरा बीच इन सूरत, खबर हुक्म हकीकत, એ જો કહી આયાત સાહેબ, સો પડી મેં કહે મોહમ્મદ. અને આ માર્ગ પર જે ચાલશે, અહીંયા આગળ એને પહેલા શું બતાવે એનો અર્થ જોઈ લઈએ, પછી આપણે ચાલીએ. જો ગુજર્યા બી છે ઇન સુરત, ખબર હુકમ હકીકત, તો સ્વામી પ્રાણનાથજી અને મોમીનો વચ્ચે, સ્વામી પ્રાણનાથજી અને મોમીનો કે જે વીતી રહ્યું હતું, એમ કે છે કે આ બધું કુરાનની અંદર ઈશારોની અંદર ઈશારતની અંદર લખેલું છે, એમ કે છે. કુરાનની અંદર ઈશારતોની અંદર લખેલું છે, એમ કે છે. એટલે ખબર હુકમ હકીકત, એ જો કહી આયાત સાહેબ, એ જો કહી આયાત સાહેબ, રસૂલ સાહેબે કુરાનની અંદર જે બતાવેલું છે, જે લખેલું છે, એ બધી સોમે પડી કહે મોહમ્મદ, સોમે પડી કહે મોહમ્મદ, કે આ મેં બધી વાંચી, મેં કુરાનની અંદર વાંચ્યું. કોણ કે છે? મહામતી કહી રહ્યા છે, બતાવી રહ્યા છે કે કુરાનની અંદર જે મેં વાંચ્યું, અને એ બધી આયાતોની અંદર મને સમજ પડી કે આપણે અને સ્વામી પ્રાણનાથજી અને મોમીનો વચ્ચે જે બીતી રહી છે, એ બધી જ હકીકત કુરાનની અંદર લખેલી છે. બધી હકીકત કુરાનની અંદર લખેલી છે. હવે આ બધી હકીકત છે. સાંભળજો, સુંદર સાથ અને સ્વામીજી વચ્ચે કે જે તકલીફો આવશે, જે કષ્ટ આવશે, આ બધું જ કે કુરાનની અંદર લખેલું છે. જે 12 મુસલમાનોને જે માર્યા હતા ને, આનો ઉલ્લેખ પણ કુરાનની અંદર છે. ચિંતા ન કરો. આવા તો ઘણા બધા કિસ્સા છે. આ તો એક બતાવ્યો. એમ સાંભળજો સુંદર સાથ, એમ આપણે પણ અહીંયા લખેલું નથી, વાણીમાં નથી લખેલું, પણ એમ આપણે પણ આ માર્ગ પર ચાલીશું, અને જે કષ્ટ આવશે, જે તકલીફો આવશે, આપણે અને ધની વચ્ચેની જે તકલીફો આવશે, એ તકલીફો બધી જ ધનીના દિલની અંદર લખેલી છે. એ વાંચો તમે, અને એમાંથી ઘણી આપણને ઉગારશે. આ શીખ છે. એવું ના માનશો કે નથી. એ કષ્ટ આવેલા છે, એ કષ્ટ આપણે આપણા દિલની અંદર પણ લખેલા છે, અને ધનીએ પોતાના દિલની અંદર પણ લખેલા છે. દિલ ખોલીને જોશો તો એ કષ્ટ નથી, એ ધનીને મળવાનો માર્ગ છે. એ ધનીને મળવાનો માર્ગ છે. પ્રકરણ 10 અહીંયા આગળ ચોપાઈ, પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 10 ચોપાઈ 339, 339. તો આ ચોપાઈને દોડાવીએ અને કાલે આપણે 11મું પ્રકરણ લઈશું. એટલે જો ગુજર્યા બીચ ઇન સુરત, ખબર હુકમ હકીકત, એ જો કહી આયાત સાહેબ, સો પડી મેં કહે મોહમ્મદ, સો પડી મેં કહે મોહમ્મદ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.